એટલે શ્રાવણ મહિનો હે ને, આ કાવડિયા ખરેખર ભક્તિ કરવા આવ્યા હતા કે બગડા છઠ્ઠી બોલાવા આવ્યા હતા, હંગામો કરવા આવ્યા હતા? ક્યાંનો સીન હે ખબર હે? ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરનો સીન હે. ન્યા કાવડિયા હોય આવી રીતે હંગામો કર્યો, ખરેખર શરમજનક કહેવાય. બેરિકેડ તોડી નાખ્યા, નંદી હોલમાં ઘૂસી ગયા, ત્યાં સુધી 7 સિક્યુરિટી વાળાને લોહી લુહાણ કરી નાખ્યા. જ્યાં ઉજ્જૈનના પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરમાં જે આ સીસીટીવી સામે આવ્યા ને, એ શરમજનક કહી શકાય કે આપણા ધાર્મિક સ્થાનોમાં આ પ્રકારની છે ને અરાજકતા થાય છે. ને એ પાછું ફેલાવનારા કોણ? આટલા 100 જેટલા કાવડિયા હતા, જેઓએ નિયમોને નેવે મૂક્યા, બેરિકેડ તોડી નાખ્યા, સીધા નંદી હોલમાં ઘૂસી જવાનો પ્રયાસ કર્યો. સુરક્ષા કર્મીઓ તેમને અટકાવ્યા, પણ ભાઈ આ તો કાવડિયા એવા હતા ને કે ઉશ્કેરાઈ ગયા, બેરિકેડના આગા પાછા કરી નાખ્યા, સીધો હુમલો કરી દીધો, લાત ગુસ્સા મારી લીધા, દાન પેટીઓ પણ હટાવી લીધી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. અને આ હિંસક ઝપાઝપીમાં 7 સુરક્ષા કર્મીઓ તેમને એવી ગંભીર ઈજા થઈ ને કે જેમાં 2ની હાલત તો ગંભીર છે. પોલીસે ઇન્દોરના સચિન મરાઠા સહિત 30 થી 40 જે આ કાવડિયા હતા ને, તેમની સામે ગુનો નોંધીને કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે મિત્રો, આ શ્રાવણ મહિનામાં મંદિરમાં ભક્તિ થવી જોઈએ, તેની બદલે આ પ્રકારની અરાજકતા, ગુંડાગીરી થાય, તે અંગે તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જણાવો.